हेलो नमस्कार लोक सहायक न्यूज़ में तमाરું स्वागत है। मित्र आज આપણે વાત કરશું મોનેટાઇઝ YouTube માં તમે કેમ પૈસા કમાવો। ઘણા બધા મિત્રોએ મને ફોન કરેલો છે કે ભાઈ અમારે YouTube ચેનલ શરૂ કરવી છે તો જીતેન્દ્ર ગીરી એના માટે શું કરવું જોઈએ। તો મેં એમને કીધું ભાઈ હું આખો વિડિયો એક બનાવીશ, વિડિયો બનાવીને બહાર પાડીશ એટલે મારે શું છે કોઈને ઘડીએ ઘડીએ ફોનમાં ડિટેલ્સ ન કહેવી પડે અને બીજા કોઈ લોકોને શરૂ કરવું તો કરી શકે। હા મિત્રો, યુટ્યુબની અંદર કમાણી છે એ ઘણી કમાણી છે, કારણ કે તમને $1 રૂપિયા 82 રૂપિયા મળતા હોય છે। તો મિત્ર એમાં ઘણીવાર એવું થતું હોય કે $1 રૂપિયા 82 રૂપિયા મળતા હોય છે, પહેલાં 80 મળતા 82 મળતા। હવે $100 મિનિમમ તમારે કરવા પડે। પહેલાં આપણે વાત કરશું કે મોનેટાઇઝ કેમ કરવી। પહેલાં તો યુટ્યુબ ચેનલ શરૂ કેમ કરવી। મિત્ર મને પણ ખબર નથી। મારા એક પત્રકાર છે આજ તકમાં, મારા ભાઈબંધ રાજકોટ, એણે મને વાત કરી। જુનાગઢ એક મારો ભાઈબંધ નિલેશ પ્રોફેસર છે, એ અમારા પ્રેસમાં પત્રકારની ટીમમાં બધા સાથે હતા। એણે વાત કરી એટલે મેં શરૂ કરી। બરાબર, શરૂ કરી એટલે એમાં શું હોય છે તમને એ શોર્ટકટમાં વાત કરું તો બધી લાંબી વાત થશે। પહેલાં વહેલા તમારે એક વેબસાઇટ બનાવવાની। મોબાઈલ હોય એટલે વેબસાઇટ તો હોય છે, વેબસાઇટ હોય પણ તમારે નામ રાખવાનું। જો મિત્ર નામ કેવું રાખવાનું કે જે નામ હોવું ના જોઈએ, નકર તમારી ચેનલ આગળ જતા બંધ થઈ જાય, યુટ્યુબ બંધ કરી દે। ઘણા લોકો ન્યૂઝના નામ રાખે છે કે ભાઈ તાજા ખબર, આજ તક, એ તો ચેનલો છે એ નામ રખાતું નથી। પછી ઘણા રાખે જીતેન્દ્ર ગીરી, બરાબર છે, તો જીતેન્દ્ર ગીરી ચેનલ તમે નામ રાખ્યું છે, બરાબર છે, તો જીતેન્દ્ર ગીરી તમે રાખો તો વાહે પછી ગમે નામ નાખવું પડે। પિતાજીનું નામ છે, મેં કેમ નામ રાખ્યું, આપણી પહેલી નામનું ચેનલનું નામ છે એલ ન્યૂઝ જીતેન્દ્ર ગીરી। એલ ન્યૂઝ જીતેન્દ્ર ગીરી એટલે કે લોક સહાય ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર, એને શોર્ટકટ નામ રાખ્યું એલ ન્યૂઝ જીતેન્દ્ર ગીરી। તો મિત્રો આપણે મુદ્દા ઉપર આવીએ છીએ। અત્યારે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો, એલ ન્યૂઝ જીતેન્દ્ર ગીરીને। મિત્રો ધ્યાનથી સાંભળજો, ખરેખર યુટ્યુબમાં પૈસો છે કે સાઈડમાં તમે કમાણી કરો તો પૈસો, ઘણો બધો પૈસો આવે છે। પહેલાં વહેલા મિત્ર એક ચેનલ બનાવવાની, ચેનલમાં એક તમને ગમતું નામ બનાવવાનું, એ નામ પાછું હોવું ના જોઈએ, ધ્યાન રાખવાનું, કોપી નહીં કરવાની કોઈની। કોપી કરશો તમને $1 મળશે નહીં, મહેનત ફેલ જશે। નામ બન્યા પછી મિત્ર જે તમને ફાવતું હોય એ તમે ચેનલ બનાવો। દાખલા તરીકે આજ મને સાધુ સંતનું બહુ પ્રિય, સાધુ સંતો એમના ન્યૂઝ બહાર પાડતો હોય, હું પોતે એક તંત્રી છું, અખબાર ચલાવું છું લોકશાહી ગુજરાતી ન્યૂઝના, તો મિત્ર એ મારા સમાચાર આવતા હોય, મારી 2 ચેનલ છે। તો મિત્ર તમને જે ફાવે તે તમે કરો। ઘણા લોકો શિક્ષકો હોય તો તેના વિષય ઉપર બનાવતા હોય, તેના ધોરણ ઉપર ચેનલ, ઘણા શિક્ષકોની ચેનલ છે મિત્ર, શિક્ષકના પગાર છે એનાથી 4 ગણા એ લોકો આમાંથી કમાય છે, બરાબર। મારો એક ભાઈબંધ પ્રોફેસર છે મિત્ર, 1,10,000 રૂપિયાનો પગાર છે, અમારો પત્રકાર છે અને 1,10,000 એનો પગાર છે અત્યારે જુનાગઢમાં। મિત્ર દર મહિને 3-3.5 લાખ રૂપિયા ચેનલમાં કમાય છે। શું કરે છે? એ પોતે પ્રોફેસર છે, એમના વિષયનું ભણાવતો હોય છે, શિક્ષણનું કાંઈ પણ હોય તો બહાર પાડતા હોય છે, બરાબર છે। બીજો એક મારો ભાઈબંધ છે મિત્ર, એ પત્રકાર છે, એ જુનાગઢની અંદર 2 વ્હીલ રિપેરિંગનું કામ કરે છે અને અમારા ભેગો પ્રેસમાં છે। તો મિત્ર એ 2 વ્હીલ રિપેરિંગમાં મહિને 27,000, 28,000, 30,000, 32,000ના ગાળામાં રહે, 25,000 થી 32,000ના ગાળામાં રહે છે। એની ચેનલ મેં શરૂ કરી દીધી હતી 1.5 વર્ષ પહેલાં, બરાબર। તો મિત્ર અત્યારે એને 40,000, 45,000, 32,000 સાઈડની ઇન્કમ છે। એ માણસ રોજ સવારે 6 થી 8 2 કલાક ન્યૂઝ બનાવતો હોય, ન્યૂઝ કમ્પ્લીટ 8 વાગ્યા પછી કમ્પ્લીટ ફ્રેશ થઈ અને સીધો એની દુકાને જાય છે અને રાત્રે 9 વાગ્યા સુધી દુકાને રહે છે, ફક્ત 2 કલાક સવારે બગાડે છે। આજે મિત્ર એની ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે। એટલે આવા તો ઘણા બધા લોકો છે। તો હવે યુટ્યુબમાં પૈસો કમાવવો કેમ, કરવું શું? પહેલાં તો મિત્ર તમે આ ન્યૂઝ બધાને મોકલશો એટલે લોકો ઘણા દાંત કાઢશે, કારણ કે લોકોને શું છે, આ દુનિયાનો નિયમ છે, તમે વિકાસ કોઈ પણ કરો, કોઈ માણસ સારો પ્રગતિશીલ હોય તેની વાતો કરવાની, એને પાછો પડવાનું, એ લોકો સામું નહીં જોવાનું, આપણે આપણું જ કામ કરવાનું, આપણો ધ્યેય રાખવાનું, આપણે શું કરવું છે। લોકો એક દિવસ એ નહીં, લોકો આપણે કહેશે કે નહીં બરાબર છે, આ તો પબ્લિક છે। તો મિત્ર આપણે વાત કરીએ મુદ્દો હવે, પહેલાં વહેલા યુટ્યુબ ચેનલ શરૂ કરી
એમાં તમારે ન્યૂઝ નાખવાનું. શરૂઆતની અંદર મિત્રો 4000 કલાક 4000 કલાક સમય તમારી યુટ્યુબ ચેનલ જોવાવી જોઈએ અને 1000 સબસ્ક્રાઈબર તમારા હોવા જોઈએ. મિત્ર આ કડક, આ જ બહુ ખતરો છે. 4000 કલાક લોકો તમને જોવા જોઈએ, બહુ અઘરું છે મિત્ર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં મારે 1.5 વર્ષ થયું હતું. કેટલું? 1.5 વર્ષે મારી ચેનલ મોનોટાઈઝ થઈ હતી. 1.5 વર્ષે મેં કોઈને કીધું નહોતું કે ભાઈ હું આ ચેનલ કરું છું, કોઈને વાત જ નહોતી કરી. મારી રીતે બનાવતો, મૂકતો, ધાર્મિક ચેનલ હતી. 1.5 વર્ષ થયું હતું. 1.5 વર્ષે મારે એમાં હું પત્રકાર, ગમે ત્યાં જાઉં તો વિડીયા બનાવું, મૂકવું, વિડીયા બનાવું, મૂકવું. એમાં મિત્ર જોવાય, ઓછા જોવાય, વધારે જોવાય, એવું થતું. હવે 1.5 વર્ષ પછી મિત્ર તમને હું કહું છું, મારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ. 4000 કલાક જોવાઈ ગયા. 1000 નહીં પણ 3000 સબસ્ક્રાઈબર થઈ ગયા. જો મિત્રો તમારે કદાચ 3000 સબસ્ક્રાઈબર થઈ ગયા કે 5000 થઈ ગયા કે 10000 થઈ ગયા, જો 4000 કલાક તમારે સમય ન જોવાની હોય ચેનલ, તો મિત્ર મોનોટાઈઝ થતી નથી. પહેલું શું છે, 4000 કલાક ચેનલ જોવાવી જોઈએ અને બીજું શું છે, મિનિમમ 1000 સબસ્ક્રાઈબર તમારા હોવા જોઈએ. આ એરિયો કમ્પ્લીટ પૂરો થઈ જાય એટલે મિત્રો પછી તમે જે કામ કરો એના પૈસા તમારે આવે. કઈ રીતે આવે છે? તો મિત્ર ઘણા રોજ મૂકતા હોય, ઘણા 3 દીએ મૂકતા હોય, ઘણા 2 દીએ મૂકતા હોય. હું તો રોજ મૂકું છું. મારા રોજ 2 વિડીયા હોય છે. પછી હું ક્યારેક સારું હોય તો ગ્રુપમાં મૂકું, બાકી મૂકતો નથી. કારણ કે રોજિંદા ગ્રુપ મૂકવા લોકોને કંટાળો આવે, બરાબર. પછી તો યુટ્યુબ ખુદ મોકલે. આપણી મોનોટાઈઝ ચેનલ થાય ને એટલે આપણી યુટ્યુબ ચેનલ ખુદ મોકલી દે, યુટ્યુબવાળા મોકલી દે આપણું. એટલે મિત્ર એ થઈ ગયા પછી શું થાય ખબર તમને? કે ડોલર બને. તમારા ન્યૂઝ જોવાય, પછી 500 જોવાય, 1000 જોવાય, 2000 જોવાય, 5000 જોવાય એક વિડીયો. તો મિત્ર બધા વ્યૂઝ ભેગા થાય, એમના ડોલર બને. ડોલર બને એટલે મિત્ર $1 ના 80 રૂપિયા, અત્યારે 82 રૂપિયા છે. એટલે મિત્ર તમારે આ કમ્પ્લેટ મોનોટાઈઝ થયા પછી તમારી ઘરે એક કાગળ આવે, 4 આંકડાનો હોય. એમાં એ કાગળ આવે એટલે ભાઈ તમે મોનોટાઈઝ તમારી ચેનલ થઈ ગઈ. 4 આંકડા જે આવે એ આપણા બેંકના એકાઉન્ટ સાથે લિંક કરવાના હોય છે. કાયદેસર તમે પહેલાં મોનોટાઈઝ થાય ત્યારે તમારે કાયદેસર એનું મોનોટાઈઝ કરવું પડે, આપણે કરવું પડે, ઉપર ન કરે, એ લોકો આપણે જ કરવું પડે ચેનલમાં. એ કમ્પ્લીટ થાય એટલે એ લોકો મોકલે. 4 આંકડા આપણે આવે, એ આંકડા આપણા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાના હોય, બરાબર. એટલે જે તમે ખાતું આપો એ ખાતામાં પૈસા આવે. જો યાદ રાખવાનું, પછી કંઈ ફરતું નથી. એક જ વાર આમાં એ લોકો મોકલે. પછી એમ કે ભાઈ આજે આ ખાતું બદલતું નથી. યુટ્યુબનો એક નિયમ છે, જે તમે રાખો એક જ વાર થાય, પછી કંઈ ફરતું નથી. હા, તમે નામ ફેરવી શકો, ચેનલનું નામ ફેરવી શકો, પણ ક્યાં સુધીની અંદર? જ્યાં સુધી મોનોટાઈઝ ચેનલ ના થાય ત્યાં સુધી, પછી કંઈ થતું નથી મિત્રો. તો એ આવ્યા પછી આપણે સબમિટ કરીએ, બેંકમાં કમ્પ્લીટ થાય એટલે મિત્રો દર 21 તારીખે યુટ્યુબ તમારો હિસાબ કરે, બરાબર. હિસાબ કરીને સીધા એ લોકો આપણા એકાઉન્ટમાં આવે. એટલે આપણે મળે કેટલી? 3 તારીખે. 3 તારીખની અંદર આપણે પેમેન્ટ મળી જાય છે, બરાબર. પેમેન્ટમાં મિત્ર એ રીતનું હોય છે, તમે જેટલું કામ કરો એટલા પૈસા મળે. તમારી ચેનલ જોવાતી હોય એ રીતે તમને વ્યૂઝ બનવા જોઈએ, તમને મળે છે. મિત્ર બહુ સરસ વાત છે, થોડી લાંબી વાત છે. હવે એ પછી મને વિચાર આવ્યો કે મારે એક બીજી ચેનલ શરૂ કરવી છે, મારા અખબારની. કારણ કે મારું મિત્ર પત્રકાર ગ્રુપ બહુ મોટું છે. હું જુનાગઢ સાથે સંકળાયેલો છું, રાજકોટ સાથે સંકળાયેલો છું, અમદાવાદવાળા સાથે સંકળાયેલો છું. કારણ કે પત્રકાર છે પોતે, એટલે મારી ટીમ તો હોય, મિત્ર મંડળ હોય. એટલે એણે મને વાત કરી કે જીતેન્દ્રગીરી તમે એક કામ કરો, તમારું અખબારનું નામ લોક સહાયક ન્યૂઝ છે ને, તો લોક સહાયક ચેનલ શરૂ કરો. તમારા લોક સહાયકની ચેનલ કોઈ ન શરૂ કરી હોય, બરાબર. એટલે મેં સારું, એટલે મેં પછી લોક સહાયકની ચેનલ શરૂ કરી, બીજી ચેનલનું. એકની ઇન્કમ તો મારે શરૂ થઈ ગઈ. હા, પહેલી ઇન્કમ કેટલી આવી તમને કહી દઉં. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીની પહેલી ઇન્કમ તમને કહી દઉં. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીની પહેલી ઇન્કમ આવી મિત્ર 8,888. 8,888 4 આંકડા આવ્યા. બહુ ખુશી થઈ મને. આપણે એવું નહીં 8,888 આવ્યા એટલે નહીં, બરાબર. આપણે ખુશી શું થઈ કે આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવાનું, આપણે યુટ્યુબમાંથી પૈસા આવ્યા, આપણે આનંદ આવ્યો હોય, બરાબર. બાકી તો આપણે 1.5 વર્ષ ઘણું બધું પેટ્રોલ બગાડ્યું, ઘણી દોડાદોડી કરી, ઘણા ન્યૂઝ આપ્યા હોય, એટલે ઘણા રૂપિયા બગડ્યા હોય. મહત્વ શું છે કે આપણે યુટ્યુબમાંથી આપણી ચેનલ મોનોટાઈઝ થઈ મિત્ર. એ પછી મિત્રો મંડળે વાત કરી એટલે બીજી ચેનલ મેં શરૂ કરી, લોક સહાયક ન્યૂઝ. મિત્ર લોક સહાયક ન્યૂઝ મારા અખબારની ચેનલ મેં શરૂ કરી મિત્ર. 3 મહિનામાં મોનેટાઈઝ થઈ. 3 મહિનામાં તમે વિચારશો
કે જીતેન્દ્રગીરી પહેલાં 1.5 વર્ષ, હવે કેમ 3 મહિના? તો મિત્ર, પહેલાં સર્કલ બધું ભેગું કર્યું હતું. 1.5 વર્ષનો આપણે મિત્ર મંડળ, સબસ્ક્રાઈબરો આપણે એટલે 1.5 વર્ષ મહેનત કરી એ થઈ ગયું. પછી બધા મિત્રોને ફોન કરી દીધો, ભાઈ મેં આ ચેનલ શરૂ કરી છે. બરાબર, શું વાત કરો જીતેન્દ્ર? અને આ ધાર્મિક નથી, આ છે એ સમાચારની છે. મારા મિત્ર મંડળે મને સપોર્ટ આપ્યો ને મિત્રો વધારે સપોર્ટ મારા પિતાજીએ આપ્યો. પ્રેમગીરી બાપુએ મને સપોર્ટ કર્યો. જો મિત્ર, દુનિયામાં કોઈ સપોર્ટ વગર થતું નથી, ઇમ્પોસિબલ છે. સપોર્ટ જોઈએ. મિત્ર, પ્રેમગર બાપુને વાત કરી, એ ચેનલ મારા જોવા માંડ્યા, એના સર્કલમાં મારું સબસ્ક્રાઈબ કરવા માંડ્યા. મારા એક ભાઈબંધ છે પ્રોફેસર નિલેશભાઈ, તો એમને મિત્ર મેં વાત કરી કે એણે એના મિત્ર મંડળમાં બધું કરે એવું. મારા ભાઈ છે દિલ્હી, મારા મોટા ભાઈ છે, મારા ગુરુ છે, હું એને ગુરુ માનું છું. એને મેં વાત કરી, એણે સપોર્ટ કર્યો, એટલે 3 મહિનાની અંદર મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ. હવે મિત્ર, ચેનલ સબસ્ક્રાઈબ થઈ એટલે અમારે એક ભાઈ છે અશ્વિનભાઈ ગોંડલિયા, એક મારા મિત્ર જુનાગઢ છે, એમનું નામ અશ્વિનભાઈ છે, અહીંયા અશ્વિનભાઈ ગોંડલિયા છે. તો અશ્વિનભાઈ એ કીધું મને કે કામ કરીએ, આ 2 ચેનલનું એકાઉન્ટ ભેગું કરી નાખીએ. હા મિત્રો, 2 ચેનલનું એકાઉન્ટ ભેગું થાય પણ ન કરાય. મેં તો કરી નાખ્યું, હવે નો ફેરફાર થાય. એટલા માટે ન કરાય કે એક ચેનલમાં કાંઈ ભૂલચૂક થાય એટલે 2 ચેનલ તમારી બંધ થાય. એટલે 2 ચેનલનું એકાઉન્ટ અમે ભેગું કરી નાખ્યું. અને હવે મિત્ર, અત્યારે 2 ચેનલનું ઇન્કમ જે કાંઈ થાય એ મને મળે છે. અને ભગવાન ગુરુ મહારાજની દયાથી, મહાદેવજીની દયાથી અને સાધુ સંતો મિત્રો અને માતા પિતાની દયાથી સારી એવી ઇન્કમ મળી રહી છે. મતલબ યુટ્યુબમાં આપણે તો કામનું મળતું હોય, પણ આ એક બરાબર કોઈ પણ વસ્તુમાં મિત્રો મહેનત પડવાની છે. હું સાધુ સંતના વિડીયા ઉતારવા મિત્રો, હું રાજકોટ રહેતો તો હું ક્યાં જતો, મોરબી, વાંકાનેર, ખ્યાલ પડે એટલે ખુદના પેટ્રોલના, ખુદના પૈસામાંથી વાપરવાના. એટલે આ રીતે આમાં આ રીતનું હોય છે. એટલે કોઈ વાંધો નહીં મિત્રો, તમે યુટ્યુબ ચેનલ શરૂ કરો, કોઈ વાંધો નહીં, અને અમે સપોર્ટ કરશું. જો મિત્ર, એક જીવનમાં યાદ રાખવાનું, હંમેશા બધાનું ભલું કરવાનું, હંમેશા ખુશ થવાનું. તમે ખુશ થશો, ઈશ્વર તમારી પર ખુશ થશે. શું કામ? કર ભલા તો હોગા ભલા. તો મિત્ર, મારી 2 ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો. લોકસહાયક ન્યૂઝ ચેનલ સમાચારની છે ને આપ જોઈ રહ્યા છો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. જય ભોળાનાથ, જય હિન્દ, વંદે માતરમ.